તમારા પરિવારમાં સમસુરતભાવ એકતા હશે તો કદાચ સમૃદ્ધિ થોડીક ઓછી હશે, વ્યવસ્થાઓ થોડીક ઓછી હશે, ભણતર પણ થોડું ઓછું હશે, તો પણ તમે ખૂબ શાંતિથી અને સુખમય રીતે જીવન જીવી શકશો. હા કે ના? તો તે ટ્રેડિશનલ ફેમિલીની વાત કરીએ છીએ, એમાં પ્રથમ આ સંબંધી વાત આવે છે. અને સંપ રાખવા માટે તમારે નીતિ નિયમ અને સિદ્ધાંત, જે ટ્રેડિશન છે, એ તમારે જીવવા પડે. You have to value the system. You have to value the relationships. You have to value the tradition. નહીં તો સપ નહીં. એટલે એક જે પ્રણાલિકા સ્થાપિત થઈ, એક જે પરંપરા છે પરિવારની, એને તમારે રિસ્પેક્ટ આપવું જ પડે. પછી મોડર્ન વિચારધારાથી એમાં નવા ફડકા ફૂટે, અમુક વસ્તુને ચેલેન્જ ના થાય. કાર્લ ઝીમરમેન એક બહુ સરસ પુસ્તક એવું છે, એ મેં કોરોના કાળ દરમિયાન વાંચ્યું. પુસ્તકનું નામ છે ફેમિલી એન્ડ સિવિલાઇઝેશન. કાર્લ ઝીમરમેન આમાં 21 સિવિલાઇઝેશન્સ, 21 સંસ્કૃતિઓનો અભ્યાસ કરીને લખ્યું છે કે જે સંસ્કૃતિઓ એક સમયે સમૃદ્ધ હતી અને પ્રસ્થાપિત હતી, એ સિવિલાઇઝેશન્સ તૂટ્યા, ભાંગ્યા. એની પાછળનું મુખ્ય કારણ કે એ સંસ્કૃતિમાં રહેલા જે પરિવારો હતા, એ પરિવારોમાં ક્યાંક ટ્રેડિશન એટલે કે પરંપરામાં ભંગ થયો. એ પરિવારોમાં પારિવારિક મૂલ્યો અને સંબંધોમાં ક્યાંક તિરાડ પડી. એટલે એ પરિવારનું સ્વરૂપ રિફ્લેક્ટ થયું સંસ્કૃતિઓમાં અને સિવિલાઇઝેશન્સ તૂટ્યા. He has listed more than 21 civilizations which broke apart because of family values breaking apart. એટલે ટ્રેડિશનલ મોડર્ન ગ્લોબલ ફેમિલીની જ્યારે વાત કરીએ, જેમાં પ્રથમ મુદ્દો એ છે કે પરિવારના મૂલ્યોની જે પરંપરા છે, પરિવાર કશોની સમજદારીની જે પરંપરા છે, એ હંમેશા આપણે એને વળગી રહ્યો. એમાં કોઈ મોડર્નિટી અને નવો વિચાર લઈ આવે એને કોઈ સ્થાન જ નથી. એવું ઇવેલ્યુએટ કરવો. હા, ફેમિલી એન્ડ સિવિલાઇઝેશન એ પુસ્તકમાં લખ્યું છે કે પરિવારમાં જે રીતે પરિવર્તન આવ્યા અને સામે સંસ્કૃતિ પર ઇમ્પેક્ટ આવી અને સંસ્કૃતિઓ તૂટી, એમાં 4-5 મુદ્દાઓ. પહેલો જ મુદ્દો લખ્યો છે કે 21 સંસ્કૃતિઓ દુનિયાભરમાં તૂટી, એની પાછળ પરિવાર જે તે સિવિલાઇઝેશન્સમાં એમાં એક એવો વિચાર ઘૂસી ગયો કે લગ્ન જીવનની પરંપરા વિશે પ્રશ્નો ઉઠવા માંડ્યા, જેને આજના જમાના આપણે લિવિંગ રિલેશનશિપ કહીએ છીએ. આ પરિવારોને અને સંસ્કૃતિને સમાજને તોડવાના વિચારો છે. એમાં મોડર્નિટીના નામે જે ઘૂસો એ આપણે જે ટ્રેડિશન છે એ તોડે છે. પાછા મોટા મોટા સેલિબ્રિટીઝને પ્રશ્ન પૂછવામાં આવે છે, ડુ યુ બિલીવ ઇન ઇન્સ્ટિટ્યુશન ઓફ મેરેજ? પૂછનાર એ મૂરખ, જવાબ આપનાર એ મૂરખ. What the hell are you asking? Southern traditions are traditions. Southern beliefs are beliefs. Southern carry-ons are carry-ons. As simple as that. You can't question. આ કેવો પ્રશ્ન છે કે તું જ્યારે ક્રિકેટમાં બેટિંગ કરતો હોય ત્યારે 3 સ્ટમ્પ, અને હું બેટિંગ કરું ત્યારે હું 2 સ્ટમ્પ હાકીશ પાછળ. એવું થોડે છે. હજી સુધી મેં કોઈ ક્રિકેટરને પ્રશ્ન પૂછતા જોયો નથી, તમે પણ નહીં જોયો હોય કે why 3 stumps? Why not 2? Why not 4? Who decided 3 stumps? Who gave him the authority to decide? And when he decided 3 stumps, what reason did he give? And after deciding 3 stumps, what was the acceptance committee? આનો જવાબ તમારા પાસેથી કોઈની પાસે હોય તો આનો ઊંચી કરજો. નહીં કરી શકો, કારણ કે મેં આ પ્રશ્ન લગભગ 500 જગ્યાએ પૂછ્યો છે, હજી કોઈ આની ઊંચી કરી ન પૂછો તો તમે નહીં કહી શકો. ક્રિકેટ આપણે બધા જણા, હા કે ના? તમે કોઈ યાર 3 સ્ટમ્પનો વિચાર આજ સુધી કર્યો છે? ઘણા તો અત્યારે પહેલી વાર મેં ઇન્સ્યુઝ કર્યો આ વિચાર. My point of questioning is very simple. You accepted 3 stumps in cricket without question, so you enjoyed the game. હા કે ના?
તમને રમતનો આનંદ કેમ આવ્યો? તમે 3 સ્તંભ સ્વીકાર્યા છે. એમ પારિવારિક મૂલ્યો, પરંપરા, મેરેજ સિસ્ટમ, એ બધાને પણ પ્રશ્ન નહીં પૂછવાની, સ્વીકારી લેવાનો, તો પારિવારિક જીવનનો આનંદ આવશે. કાર્લ ઝિમરમેને પહેલી વાત આ રાખી છે કે the families and the youngsters, that is the new younger generation, started questioning the basic family system. અને ત્યાંથી પરિવારો તૂટે છે અને ત્યાંથી સંસ્કૃતિઓ તૂટે છે. બીજી વાત અમે લખી છે કે લગ્ન જીવનની પવિત્રતા જે તે પરિવારો જ્યારે ગુમાવે છે એની સંસ્કૃતિ અને સમાજ ઉપર ઇમ્પેક્ટ આવે છે. ફૂટબોલ અને આઈટી વચ્ચે કોઈ સંબંધ ખરો? ફૂટબોલ અને આઈટી એક્ઝિક્યુટિવે ટ્રેન કરી એવી વાત પણ તમે પહેલી વાર સાંભળી હશે, પણ આ પુસ્તકમાં ધ $1 trillion કોટમાં વાત નથી. ફૂટબોલનું નામ બિલ કેમ્બેલ અને સામાન્ય આઈટી એક્ઝિક્યુટિવ્સ ગૂગલ કંપનીના માલિક લેરી પેજને ટ્રેનિંગ બિલ કેમ્બેલે આપી છે. ગૂગલ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ પ્રોડક્ટ્સ એરિક સ્મિથ એને પણ ટ્રેનિંગ બિલ કેમ્બેલે આપી છે. બીજા કોઈ લીડિંગ સિનિયર એક્ઝિક્યુટિવ જોનાથન રોઝનબર્ગ એને પણ ટ્રેનિંગ બિલ કેમ્બેલે આપી છે. હવે પ્રશ્ન થવો જોઈએ કે ફૂટબોલ અને આઈટી એક્ઝિક્યુટિવને શું ટ્રેનિંગ આપી હશે? પહેલાં તો આઈટી એક્ઝિક્યુટિવ્સે એને ટ્રેનિંગ માટે સિલેક્ટ કર્યા બહુ મોટી વાત છે. જેમ તમે લોકો પારિવારિક જીવન વિશે મને બોલવા માટે ખુલ્લા આશ્ચર્ય એવી રીતે આશ્ચર્ય છે. એના જે બધા આશ્ચર્ય છે. પણ એ ફૂટબોલ હતા, આ માઇલ્સ સુધી બોલી શકે એવા છે. પણ એમાં આ પુસ્તકમાં બધી વાત રાખી છે કે વોટ ડીડ દે લર્ન ફ્રોમ ફૂટબોલ. તો બિલ કેમ્બેલ બધો પ્રોફેશનલ ફૂટબોલ હતા અને પછી કોચ બન્યા. એની પાસેથી આઈટી એક્ઝિક્યુટિવ્સે જે શીખ્યા વાતો આ પુસ્તકમાં લખી છે. એમાં પ્રથમ વાત લખી છે કે બિલ કેમ્બેલે શીખવાડ બહુ સમજવા જેવી વાત છે કે તમારે ટ્રેનિંગ અને કોચિંગ આપવા માટે અરે કંપનીની પ્રોડક્ટ જાણવાની જરૂર નથી. આ બહુ આશ્ચર્યકારી વાત છે. એ કંપનીની સેલ્સ કે માર્કેટિંગ સ્ટ્રેટેજીસ તમારે જાણવાની જરૂર નથી. એ કંપનીમાં કેટલા કર્મચારીઓ ક્યાં કામ કરે છે એ તમારે જાણવાની જરૂર નથી. તો પછી ટ્રેનિંગ ને કોચિંગ આપવું કેવી? બિલ કેમ્બેલ પાસેથી એ લોકોએ શીખ્યા કે કોઈને ટ્રેન અને કોચ કરવા માટે એક જ વાત જાણવી જરૂરી છે કે જે મુખ્ય નિર્ણયકર્તાઓ છે, એટલે કે જે કોર ગ્રુપ છે, એના અંદરના ડાયનામિક્સ કેવા છે, એકબીજા સાથે સંબંધો કેવા છે, એકબીજાને કેટલા સમજી શકે છે, એકબીજાની વાતને કેટલા શાંતિથી સાંભળી શકે છે, સમજી શકે છે, વિચારી શકે છે. પોતાના અભિપ્રાય કરતાં ટીમના અન્ય મેમ્બરનો અભિપ્રાય સારો હોય તો કેટલા પ્રેમથી સહર્ષ મોટા મને એ સ્વીકારી શકે છે. એ જે ઇન્ટરનલ ડાયનામિક્સ ઓફ ધ ટીમ મેમ્બર્સ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ફોર ધ ગ્રોથ ઓફ એની ઓર્ગેનાઇઝેશન. એટલું જ જાણવાનું હતું. એટલે બિલ કેમ્બેલે આ બધા ઓર્ગેનાઇઝેશન પર ટોપ સિનિયર મેનેજમેન્ટ તો એનું ડાયનામિક્સ સરખું કરી આપ્યું. બાકી બીજી બધું તો પછી એનું બાય પ્રોડક્ટ છે. પ્રોડક્ટ, સેલ્સ, માર્કેટિંગ, સ્ટ્રેટેજીસ, આ બધું બાય પ્રોડક્ટ છે. મુખ્ય વ્યક્તિઓનો સંપ કેવો છે, સુરત ભાવ કેવો છે, એકતા કેવી છે, એની ઉપર સંસ્થાનો અને પછી સ્મોલર સ્કેલ ઉપર લો તો પરિવારનો વિકાસ છે. એઝ સિમ્પલ એઝ દેટ. એટલે અમારા ભૂહરી પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજ અત્યારે એક દિવસ બાકાત થઈ જતો હોય કે જ્યાં સંપ સુરત ભાવ અને એકતાની વાત ન કરતા હોય, ક્યારે તે મુખ્ય છે. તમે ખૂબ પરિવારમાં બધા ભણેલા ભેગા રહ્યા હોય પણ સમ સુરત ભાવની ભાવના ના હોય તો વિખરાઈ જશે. તમારા પરિવારમાં વેપાર ધંધાની દ્રષ્ટિએ ઘણી સમૃદ્ધિ કદાચ હોય પણ સંપ અને સુરત ભાવ નહીં હોય તો કોઈ સુખી નહીં થાય. એમ આઈ ટોકિંગ સમથિંગ સેન્સિબલ? યસ ઓર નો? એટલે મુખ્ય મુદ્દો એ છે. ઓન ધી અધર સાઇડ